જન્મને 100 વર્ષ પૂર્ણ થયા અને આજે 1 વર્ષ વિશેષ એટલે દાદાશ્રીના જન્મને 101 દિવસ થયા. સો વર્ષે આપણે 3 દિવસનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવ્યો. એની અંદર સર્વ કોઈએ લાવેશ્વર રૂપની અંદર આનંદ માણ્યો. એના જીવન કવનો એણે પ્રગટ કરેલા સત્ય જ્ઞાનને આપણે સૌએ કોઈએ હાઈનું માણ્યું. એની અંદર સર્વે ઉગમ ફોજના ભાઈઓ બહેનો બાળકોનો એક એકાત્મક ભાવ પ્રગટ થયો અને 3 દિવસનો એ મહોત્સવ અવિસ્મરણીય પ્રસંગ બની ગયો કે જેની અંદર કોઈને દેહનું ભાન નહોતું. 1 દિવસ રોકાવાના ભાવથી આવેલા 3 દિવસ રોકાઈ ગયા એની એને ખબર ન રહી લે. ત્રણ દિવસનો સમય કેમ પસાર થઈ ગયો એની અંદર સર્વ કોઈના શુદ્ધ હૃદયના ભાવની આનંદની હેલી ચડી ગઈ અને એવા જ ભાવથી દાદાશ્રીએ આપણા સર્વે ભાવોને પૂરા કર્યા. વેરાવળવાળો જુવાન મને વાત કરતો હતો, એ ડાયરો તો બધા વાસણમાં ઉટકવામાં સફાઈમાં હોય. એની ભેગો કેવું ગામ ચંદવાણાની બાજુવાળું ન્યાનો જુવાન ભેગો વાસણ ઉટકવામાં ને એ બે મનમાં પર્યાણ કર્યા કરે અને વાતો કર્યા કરે કે આપણે ગામમાં જઈને ટાઢી સોડા પી આવી. પણ જમણવાર એક ધારો ચાલુ એટલે વાસણનું કામ એ એક ધારું ચાલુ. એમાં કે થોડોક ખાંચો પડ્યો ને અમે કે 2 જણા ઉતાવળા આશ્રમમાંથી બહાર નીકળ્યા કે આપણે બાજુના ખેતરમાં સભાખંડ બનાવ્યો હતો, ત્યાં પુલ આપણે બનાવ્યો હતો, એટલે વાહનને કંટ્રોલ કરવા હાટું થઈને આપણે માટીનો બંબ બનાવ્યો હતો. આ 2 જુવાનડા સોડા પીવા ગામમાં જતા હતા, ત્યાં એક બાપા ઊભા હતા. એ આ છોકરાઓને જોઈ ગયા કે અહીંયા હોય છોકરાઓ, આ બંબ બનાવ્યો છે પણ નાની ગાડીઓમાં બધાને નીચે અડી જાય એટલે જાઓ પાછા આશ્રમમાં, પાવડા તગારા લઈ આવો અને આને થોડોક છોલી નાખો, કે થોડોક નીચો કરી નાખો. એટલે કે અમે દોડ્યા આશ્રમમાંથી કે પાવડા તગારા લઈ આવીને અમે 2 જણા એને છોલતા હતા. ત્યાં ગામમાંથી એક મોટર આવી ગઈ. મોટરમાંથી એક બાપા ઉતરા અને પહેલાં અમને પાણી પાઈ ગયા કે આલ્યો હે જુવાનડાઓ, આ તડકો કેવો, પહેલાં પાણી પી લ્યો. કે અમે 2 પાણી પી લીધું એટલે પાછા મોટર આવી ગયા. મોટરમાં સોડા લઈ આવ્યા કે અમને 2 સોડા પાઈ કે લ્યો છોકરો પહેલાં સોડા પી લ્યો હાલો. એ કે અમે હમું કરતા રહ્યા હતા. એ મોટર લઈને મેઘા પીપળી 18 મારી મૂકી છે. એટલે તમને
કે આ બે છોકરાઓને એની ભાવના પ્રમાણે આઈને પૂરું પાડી દીધું. નગર આવું સેટિંગ આવે? બસ આખા કાર્યક્રમની અંદર આવી જ રીતે બધું પૂરું પડ્યું. નગર તમને બધાની ખબર છે કે ગતગંગા આપણે જે કાંઈ નક્કી કર્યું એના કરતાં અનેક ગણી ભાવથી ને અનેક ગણા ભાઈઓ બહેનો આવ્યા. પણ જ્યાં જેવી જરૂર એવું તરત જ હાજર. એ જુવાનડાઓને ડેલેથી આગળ ન જવા દીધા. દરેક વસ્તુ આવી રીતે. એ સભા મંડપ બનાવ્યો બહુ મોટો આપણે. એ મંડપ સર્વિસવાળા કામ કરંદા જુવાનડાઓ બધા એમાં એ કામ કરતા એને કાંઈક એક જુવાનને વીછી કર્યો તો બે જણા એને લઈને દોડતા દોડતા અહીંયા આશ્રમમાં આવ્યા. અહીંયા બરવાડાવાળા ગાંડુ બાપા અને સોભાઈની બેઠા હતા. એ કે આ અમારા ભાઈ બાપ આ જવાનને કે વીછી કર્યો છે, કોઈને વીછી ઉતારતા આવડે છે? એ કે એ ગાંડુ બાપા કંઈક લઈ લ્યો અંદર. અંદર દાદાની બેઠક ફોટા પાસે લઈ ગયા કે અહીં સામું રાખો એને. ત્યાં દીવો ચાલુ ને અગરબત્તી ચાલુ. અગરબત્તી લઈને ધૂપ દીધો અને કે જો હવે તારો વીછી ઉતરી ગયો. એટલે ઓલો ઊભો થઈ ગયો કે આ વીછી ઉતરી ગયો. એ કે ઈવડા એ તો જઈને કામે ચડી ગયા. સવાભાઈએ પૂછ્યું ગાંડુ બાપાને તમને વીછી ઉતારતા આવડે? એ કે ના ભાઈ મને ક્યાં આવડે છે. એ કે તઈ? એ કે આ દાદા બેઠા છે ને આપણે કંઈ થોડું પર્યાણ કરવાનું હોય. કે તમે શું કર્યું? કાંઈ નહીં, ત્યાં સામે બેહાર્યો અને અગરબત્તી લીધી ને દાદાને કીધું દાદા આને વીછી ઉતાર દેજો અને ધૂપ દીધો મેં કે. અને હું બોલ્યો એટલું કે જો ભાઈ તારો વીછી ઉતરી ગયો. એટલે કે વીછી ઉતરી ગયો. એ પછી તે દીક બીજે દી પાછા એ જુવાનમાંથી પાછો કોકને વીછી કાઢ્યો. તે ઈવડાઈ ધોડ્યા ધોડ્યા પાછા એને લઈને અહીંયા આવ્યા આશ્રમે. એ કે એ ઓલા બાપા ક્યાં ગયા? એ કે એ સવાભાઈ બેઠા હતા. શું કામ છે તમારે? એ નહીં, ઓલા બાપા અહીં બેઠા હોય એ ક્યાં ગયા? કે તમારે હું જોઈશ એ કયો તમ તારે? એ કે જોતું નથી, આને વીછી કાઢ્યો છે ને એટલે ઓલા વીછી ઉતારી બાપાનું કામ છે. એ કે હાલો હાલો તમ તમારે હાલો અંદર લઈ લ્યો. સવાભાઈ અંદર લઈ ગયા. એ અહીં સામું દાદાને ફોટો સામું બિહાર દો નહીં કે એણે દીવો ચાલુ હતો ત્યાંથી અગરબત્તી લીધી ને એણે મનોમન દાદાને કીધું દાદા આને વીછી ઉતારી દેજો. અને એ કે મેં ધૂપ દીધો અને મેં એને કીધું જો ભાઈ તારો વીછી ઉતરી ગયો. એટલે ઉતરી ગયો. એ કે પછી મને સવાભાઈ વાત કરી. મને કે બાપુ મેં આમ કર્યું. એ કે પછી બધાને કહી દીધું કે મને વીછી ઉતારતા આવડે, તમ તમારે કોઈને વીછી કઈ જ કહીજો. એ કે આ બાજુ આપણે સવારથી હાંજ હવારો હવાર રોટલાનો કાર્યક્રમ ચાલુ. બધાય બહેનું રાજકોટવાળા એ ભાઈ તો વયા ગયા ને એની પાછળ હું રાજકોટ પ્રોગ્રામેથી પછી કરી આવ્યો. એ કે અમે એ બેનું બધા રોટલા રાંધે ને આમ થોડાક આખા ખેતરમાં જઈને બધા હુતા. એ કે મારી આગળ બધા હુતા ને મારો વાહમાં એ કે આવડું મોટું પડીકું ભાળી ગયા. એ કે તમારી વાહ પડીકું છે? કે ભલે ને રહ્યું એ ભાઈ. પણ એ કે આપણે જો સત્સંગી ઊભો થઈને ક્યાંકથી શીશો ગોતી આવ્યો હોય કે ઓલાની સામો રાખ્યો તો ઓલો અંદર ખરી ગયો કે પછી આમ આઘો મૂકી આવ્યા. એ કે હારી બીક જ ન લાગી કાંઈ. નકર તો આમ હતરાંગ બેઠા થઈ જાય ને શું થયું ને કેમ થયું ને ક્યાં ગયું ને. ખરેખર દાદાશ્રીના જન્મોત્સવની અંદર સ્વાભાવિકપણે જ ઘટોઘટની અંદર દાદાશ્રીએ જઈને વાસ કર્યો હોય અને દાદાશ્રી જ જઈને બધું પૂરું કરતા હોય.
એ માનવ મહેરામણ, એમાં છાઈસનું દહીંનું કામ આ સુરતવાળા ફુલાભાઈનો પરિવારે સંભાળેલું. તે એમાં મોટું આપણે ફ્રીઝર લઈ આવ્યા હતા, આખું કન્ટેનર. તે અંદર રખોલું રાખવાવાળા એ નિલેશભાઈને કીધું કે ભાઈ જાઓ આમાં દહીં હવે જરાક જોવું પડે એમ છે. અને બીજું તો ઠીક, હા ડોલું વાળાને કંઈક કયો એ કે શું છે? એ કે ડોલું વાળા બધા રોટલા ઘડવા વાળા ને પાર્કિંગ વાળા ને આ સેવકોને ડોલું પાયા જ કરે છે છાય શીખે. પછી અહીં જમણવારમાં ઘટશે તઈ. એટલે નિલેશભાઈ કે એને કે તું પેલા છે ને એ ડોલું વાળાને પેલા કહી આવી જા કે. એટલે એ ડોલું વાળાને બધાને કીધું કે લા ભલા મણા તમે આમ છાઈસ પાયા કરો, અમે તો આ જમણવારના હિસાબમાં બધું ગોઠવું હોય. હવે ઘડીક તમે આ બધું બંધ કરો એ કે ત્યાં હું દહીં જોઈ લઉં એ કે એટલું કહીને હું આમ હાલતો થયો ને એ કે પેલા કન્ટેનરે જતો હતો ને તે દાદા જાણે મારા કાનમાં બોલ્યા સ્પષ્ટપણે કે ભાઈ કાંઈ એમ ન કરાય કે એમ કોઈને ન કહેવાય કે. એટલે તરત જ એ કે હું પાછો ઓલા ડોલું વાળાને જઈને કહી આવ્યો એ કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ હોય કે એ કે તમે જેમ કરતા હોય ને એમ કરો એ કે તમારે જેમ કામ હાલતું હોય ને જેમ કરતા હોય એમ જ કરો, મારી ભૂલ થઈ ગઈ મને માફ કરજો એ કે. ને કન્ટેનરે આવીને જોયું તો ખરેખર દહીં ઘટે એમ જ હતું એ કે પૂરું થાય એમ જ નહોતું. ને તરત એક બે ફોન કર્યા ને રાજકોટમાં એ બધાના ડેરીવાળામાં ફોન કર્યો એક જણાને એ કે દહીં જોઈ છે કે કેટલું જોઈ છે એ કે પેલા 1000 કિલો એ કે અટાણે જ જોઈ છે કે મોકલો વાહન. હરેશભાઈ ટ્રાન્સપોર્ટ વાળાનું વાહન ગોઠવું ને કલાક 1.5 કલાક ન થઈ જાય દહીં અહીં પુગાડી દીધું. એક એક કાર્યની અંદર દાદાશ્રીની આગેવાની ધન્ય છે. દાદાશ્રીની કમાઈને દાદાશ્રીના ભાવને કે આમ હાવ સહજતાથી વળી કાંઈ કોઈને ભાર નહીં, એક વ્યક્તિને ભાર નહીં. અમુકનું કામ કરવાવાળા વધે. આપણે બધા શોભાયાત્રા માટે ગયા, અહીંથી કોઈ આવ્યું જ નહીં. એ ડોલુવાળા ભાઈ કહેતા હતા કે છેલ્લે તમે બધા અહીં પૂગ્યા ને તો એ કે અહીંયા અમે અગાસીએ ચડીને તમને બધાને દર્શન કરી લીધા એ કે. અને ડોલું હાથમાં લઈને એ કે જો ડોલ રેઢી મૂકી એટલે ગયું, એટલે અમારા હાથમાંથી કામ ગયું એ કે. કામ ન હોય ને તો ડોલ ઝાલીને બેહવાનું એ કે. એ ખાલી પીરસવામાં પુગાડવા વાળાનું કામ કરતા હતા. બેનું કોઈ ચૂલો રેઠો ન મૂકે. જે જે કામ કરતા હોય એ કામથી આગા પાછા ન થાય. 3 દિવસ એ મહાન આનંદનો અનુભવ સૌ કોઈએ કર્યો. જે આપણે મચિયાળાવાળી દીકરી રેખા મને વાત કરતી હતી, એની નાની એવી દીકરી થઈ. એ બધા રોટલા અંબાવવાના કામમાં તે દીકરી બધી જોતી હોય ની 3 દી. તે આપણે તો 3જે દી રાતે અહીંયા જમણવારના મંડપ કર્યા હતા અને એ તો મંડપવાળા પછી મોડી રાતે ખોલવા માંડ્યા. તે સવારમાં એ નાની દીકરી વહેલી ઉઠીને એની માને બધા કામ કરતા હતા. તે એ આ બધું જોઈને આભી બની ગઈ. દોડતી દોડતી એની મમ્મી પાસે ગઈ. એ કે મમ્મી ઓલા એ બધું તોડી નાખ્યું. એ કે એવું બધું હેઠું પાડી નાખ્યું. એ કે
એને કોઈ કંઈ કહેતું નથી કે પણ બટા હવે પ્રોગ્રામ પૂરો થઈ ગયો. એ કે પૂરો થઈ ગયો એટલે બટા હવે આપણે અહીંથી વહી જવાનું. તો આમ જેમ પૂતળું સ્થિર થઈ જાય એમ છોકરી સ્થિર થઈ ગઈ. એના હૃદયને આંચકો લાગી ગયો. અને ખરેખર જેમ હારે દીકરી વળાવે ને પ્રસંગ પૂરો થાય ને દીકરીને વળાવે તો રોવે, એમ બેનું એકાબીજાને બથો બૈથ મળીને રોયા. ત્યાં જામનગર વાળા ભાઈઓ કહેતા હતા કે બાપા પ્રોગ્રામ પૂરો થયો અને આ બધો હંકેલો બધો થવા માંડ્યો અને આપણું કામ આપણે બધાએ પૂરું કર્યું, પણ કોઈને જવાનો ભાવ થતો નહોતો. હૈયા ભરાઈ જાય, એકાબીજા સામે જોવે તો આંખમાંથી આંહડા પડી જાય. લ્યો આ પ્રોગ્રામ પૂરો થઈ ગયો. બધાયના મનની અંદર કોઈને ઘરે જવું ન ગમે. દિવસોના દિવસો સુધી કેટલાયના ફોન આવ્યા કરે કે બાપા એક જ ઘેલું બન્યું છે, તરઘરી ઘેલું બન્યું છે. એ કે રાતે આવડવા સંભળાય ને દીના આવડવા સંભળાય. અને ખરેખર આખી ઉગમ ફોજ હેલે ચડી ગઈ હતી, ઘેલી બની ગઈ હતી. પ્રસંગો તો પ્રસંગ જ છે, પણ આ દાદાશ્રીનો જન્મ શતાબ્દી મહોત્સવ આપણા માટે અવિસ્મરણીય પ્રસંગ બની ગયો કે જેની અંદર સર્વના મન એક ભાવની અંદર રંગાઈ ગયા. નાના નાના કામકાજથી લઈને તે પૂર્ણતાના આરા સુધી કોઈને કાંઈ તકલીફ નહીં. પછી તો ખબર પડી આપણને કે ઈ 3 દિવસની જ ભયંકર વાવાઝોડું વરસાદની આગાહી હતી. અને છાપાવાળાએ આશ્ચર્ય પ્રગટ કર્યું વૈજ્ઞાનિકોએ કે દરિયામાં જે તોફાન આયલું આવતું હતું એ 3 દી સુધી ન્યાન્યાન ઘૂમરા માર્યા કે એ કે આવું કોઈ દી બને જ નહીં, એ કોઈ દિવસ સ્થિર ન રહી શકે કે એની બદલે 3 દી સુધી ન્યાન્યાન. એ તો આપણને જ ખબર છે કે લાભુ દાદાએ ત્યાં ચોંટાડી દીધું. ખરેખર સંતો મહાપુરુષોને ધન્ય છે કે જેણે જીવનની અંદર કોઈ અપેક્ષા રાખી નથી, કોઈ દેહ સુખને ગણકાર્યું નથી, કોઈ માન મોટાઈની ઈચ્છા કરી નથી, કેવળ ગુરુની સેવા કરી છે. ખરેખર લાભુ દાદાએ આખી જિંદગી દાદા ઉગારામની સેવા કરી છે. એક વચન ઉપર, દાદા ઉગારામના એક વચન ઉપર લાભુ દાદા અદિઠ બની ગયા. બસ એટલું જ કે લાભુ આપણે આ સત્યને અદિઠ રહીને આ જગતની અંદર પાથરે જાઓ. કાર્યક્રમ પૂરો થઈ ગયો. એક વસ્તુનો ફેરફાર નહીં.
નહીં, એક જ કામ, વિશેષ ને વિશેષ આ સત્યને પ્રગટ કરવું, એ સત્યને જાહેર કરવું, એ સત્ય થકી મુમુક્ષોને સત્ય સંગી બનાવવું. બસ બીજો કોઈ કાર્યક્રમ જ નહીં. એને આપણે મહાપુરુષ કહી છીએ અને આપણે યુગ પુરુષ કહી છીએ. હજી તો તમને કીધું ને કે હજી હો વરનું વાણાવા અરે એ યુગનું કામ કરી ગયા છે. સમય જેમ જેમ આગળ જતો જાય છે તેમ તેમ ખ્યાલ આવતો જાય છે. લઘુદાદાએ જે સત્ય નિજ આત્મધર્મને, આ કેવળ જ્ઞાનને જે રીતે આપણને સમજાવ્યું છે, જે રીતે આપણને છૂટું પાડીને બતાવ્યું છે, એ ઋષિકાળથી લઈને અત્યાર સુધીમાં એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે. એક એક વાણી જોવો, એક એક પ્રસંગ જોવો, એક એક પ્રકરણ જોવો. ભલે વાંચતા આપણી કક્ષા હોય એ જ પ્રમાણે આપણે એને સમજી શકશું, પણ દાદાશ્રીએ કેવળ ઈશ્વરના આત્માને જ લેખીને કર્યું છે, નહીં દેહ. દેહની બાદ બાકી. અને તો જ સત્ય નિત્યાનિત્ય રહી શકે છે. આપણે તો એ મોટા પુરુષોની છત્ર છાયામાં રહ્યા છે. આપણે તો એના સંગાથે એના રમણે રમણ કર્યા છે. એના ખોળામાં આપણે સૌ કોઈ ખેલા છે. એ જ્ઞાન મસ્તીને આપણે સૌએ કોઈએ માણી છે. બસ આપણે તો આના દેહ કરીને એ સ્વરૂપની અંદર વિશેષ ભાવથી, પ્રેમથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી જોડાઈને એને કરેલી કમાઈમાંથી આપણે વિશેષ સ્વરૂપનો લાભ લઈ લેવાનો છે. હે પ્રીત લાગી પ્રીતમ શું પ્યારે, લાગી રે હતળી રે કટારે. પ્રીત લાગી પ્રીતમ શું પ્યારે, લાગી રે હતળી રે કટારે. સુતી ભર નિદ્રાથી જાગી, મારી ભય ભ્રમણા ભાગી. સુતી ભર નિદ્રાથી જાગી, મારી ભય ભ્રમણા ભાગી, મારી ભય ભ્રમણા ભાગી.
જાણી સોઈને જકળા ઓળખાણી. પ્રીતમ લાગે પ્રીતમ શું પ્યારી લાગે રે અતણે રે કટારી. અવિનાશભાઈ, મેં તમને કીધું ને એ ફેરફાર કરો. ઉપરથી હાલો, ગાવું તબલું અને પેટી એ સેટ કરો બીઓમાં. વેદના ગઈ બહુ બારી લાગી આરમ બાર ઉતારી. વેદના ગઈ બહુ બારી લાગી આરમ બાર ઉતારી. ગઈ તન મન ભૂદેવારી જોઈ રહ્યા સંત કટારી. ગઈ તન મન ભૂદેવારી જોઈ રહ્યા શબ્દ કટારી. પ્રીત લાગે પ્રીતમ શું પ્યારી લાગે રે અતણે રે કટારી. જવું એક વિષ દેશા પ્રગટ કરતારી પ્રવેશા. જવું એક વિષ દેશા પ્રગટ કટારી પ્રવેશા. પ્રગટ કટારી પ્રવેશા. સોઈ દિલબર મેં ઓળખાણી ઘટો ઘટમાં તેજ સમાણી. સોઈ દિલબર મેં ઓળખાણી ઘટો ઘટમાં તેજ સમાણી. પ્રીત લાગે પ્રીતમ શું પ્યારી લાગે રે અતણે રે કટારી. પર બાહિર પરગટ પેખો ગુરુ ગમ વિના નહીં દેખો. પર બાહિર પરગટ પેખો ગુરુ ગમ વિના નહીં દેખો. સદગુરુજીએ શાન બતાવી દાસ લાભને શબ્દ
ગુરુજીએ શાન બતાવી, દાસલા મુને શબ્દ સુનાવે. લાગે પ્રીતમ શું પ્યારી, લાગે રે અતળી રે કટારી, એ લાગી રે અતળી રે કટારી. આપણું મન પ્રીતમ નામ સદગુરુમાં જો આવું લાગે તો આપણા મનની અજ્ઞાન નિંદ્રાનો ત્યાગ થઈ જાય. ब्रह्मानंद के सोवत सोवत बीत गई रात, तुझे प्रभात भई तेरे संग के साथी चला गए, तोई तेरी नैन में नींद बिराज रही. जाग मुसाफिर देख जरा कुछ की नौबत बाज रही. सोवत सोवत बीत गई, अनंत जन्म थी जीव सुतो छ. रात गई तुझे प्रभात भई, अटाणे मनुष्य देह रूपी तने प्रभात मळी छे. तेरे संग के साथी तो जाग गई, तो तेरी नैन में नींद बिराज रही. एला तारा संगाथी કેટલાય ગુરુના શરણે જઈને આ જ્ઞાન જાગૃતિ આવી ચૂક્યા છે. તારે કેટલું સૂવું છે? પ્રીત લાગી પ્રીતમ શું પ્યારી, લાગી વ્રેહ તણી કટારી. પ્રીત સદગુરુનું સ્મરણ કરતા કરતા આપણા મનને આપણી વૃત્તિને એકવાર શબ્દનો યોગ જો થઈ જાય તો એ વિરહ એનાથી સહન નથી થતો. ખાવું પીવું મને કાંઈ ન ભાવે, મારી નેણે નિંદ્રા ન આવે, રાતું કાઢું જાગી જાગી. આ ઘાયલ મનવો બની ગયો વૈરાગી, આ પ્રેમની બરછી લાગી, આ મારા ગુરુએ આપેલા શબ્દની બરછી લાગી. જે મનને આત્માનો સંગ, શબ્દનો સંગ થયો છે એને વ્રેહ પડે છે. અરે સ્વરૂપની ગુલતાની માં લબુદાદા એમ કે કોઈ એવી સભા હોય ને સભાજનોના એવા ભાવ હોય, એ ભાવને જાણીને કાંઈ નીચું જ્ઞાન કથવા જાય કે તો મારાથી કે 5 મિનિટ 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક તો હદ થઈ ગઈ, ત્યાં તો ઠેકડો લાગી જ જાય છે. મારાથી કે નીચું જ્ઞાન કથી ન શકાય. આ એક વ્રેહ છે, હા સ્વરૂપની એક વ્રેહ છે. આપણે આગળની સભામાં ખીમ સાહેબ ને ત્રિગમ સાહેબના પ્રસંગની વાત કરી કે ત્રિગમ સાહેબ છેલ્લે બેઠા બેઠા ખીમ સાહેબના માનસિક પૂજાને સાંભળી રહ્યા હતા, જોઈ રહ્યા હતા. લાબુદાદા સત્સંગ કરતા હોય, ક્યાંક એવી ઠણક આવે એટલે વચ્ચે ઉગારામ દાદા વાતને ઉપાડી લે, વળી પાછો દોર સોંપતા કે મહારાજ તમારો ઘા ભગતો નથી હો, પણ તમારું ધ્યાન, તમારી સુરતા શબ્દમાં લાગેલી છે.
અરસપરસ અનુરાગી છે. શિષ્ય ગુરુને જાણી જાય, ગુરુ શિષ્યને જાણી જાય. બેનો એક તાર ચાલતો હોય. અરે આપણા બધાય પુરુષોનો એક તાર ચાલતો, બોલો. કોઈ તરઘરી આવ્યું હોય ને કાંઈ વાત કરે ને પૂંજા બાપાને પાસે મોકલે તો પૂંજા બાપા એ વાત કરે કે તને ત્યાં હરજીવન મહારાજ આમ કીધું કા. પછી પૂંજા બાપા ઉગારામ બાપા પાસે મોકલે ત્યાં ઉગારામ દાદા બધાને એ પાછી વાત કરે કે હરજીવન મહારાજે આમ કીધું ને પછી તમે પૂંજા ભગત પાસે ગયા, બરાબર ને, ત્યાં તમને આમ કીધું કા. એટલે આ બધું હું છે. પણ આ ભાવનગર વાળા ડાયરો 10-12 વર્ષ પહેલા હું ભાવનગર પ્રોગ્રામ કરવા ગયો તો એ ત્રંબક બાપાને મળેલા પુરુષો મને વાત કરતા, તમારી ગાડીમાં બેઠા હતા. એ કે દાદાનો પ્રોગ્રામ ભાવનગર હતો ને, કે ભાવનગર કે ક્યાં, એ તો ભૂલી ગયો. એ કે અમે પગે લાગવા જતા તો દાદા આંખ વીંચીને બેઠા હતા. એટલે એ કે મેં મનમાં એવું નક્કી કર્યું કે મને ત્રંબક બાપા ગુરુ મળ્યા એ ભગવાન હોય અને લાભુ દાદા જો બ્રહ્મ હોય તો હું પગે લાગુ તો આંખ ખોલે અને મને રૂડા રૂડા આશીર્વાદ દે. એ કે ખરેખર હું ભૂગ્યો ને પગે લાગ્યો ને એટલે દાદા આંખ ખોલી. એ કે મારી માથે આમ હાથ ફેરવો, એ કે મારા હામું આમ એવું કરુણાથી જોયું. એ કે એક તાર ચાલી રહ્યો છે જગત સાથે, મુમુક્ષો સાથે, 5 તત્વની હારે. હજી હમણાં થોડાક દિવસ પહેલા શરૂઆતથી દરબાર ડાયરો બધા જુવાનડાને લઈને બધા આપણા તીર્થોમાં છોકરાઓને લઈને પગે લગાડવા નીકળ્યા હતા. તે બાબા વાત કરતા હતા એ કે સરકાર તરફથી મને કંઈક આટલી જમીન મળી એટલે કે દાદા પાસે હું આવ્યો કે આપણે કાંઈક કૂવો કે દારનો પ્રોગ્રામ કરી એમ. દાદાને કીધું કે આવી રીતે મને જમીન મળી છે અને મારે પાણીનું સાધન હવે કરી લેવું છે. એટલે દાદા એ કે આમ એક ધારા જોયું. એ કે ત્યાં ઘાટી વાડ કોની છે? એ કે આપણા ઉપરના પડોશીવાળા નંબરને શેઠાની વાડ છે. એ કે કાંઈ વાંધો, ત્યાં ઊભા રહીને એટલા ડગલા હાલી અને ત્યાં દાર કરજો. અને દાર કરો અને પાણી આવે અને ત્યાં એક ભાઈ ઊભો હોય ને એ એમ કહે કે આવું પાણી મારી જિંદગીમાં કઈ જોયું નથી, બસ જાવ તમારે. અને ખરેખર કે બાપા એમ થયું. દાદાએ કીધું એ પ્રમાણે હાલીને દાર નક્કી કર્યો ને ત્યાં કર્યું ને તે અમે બધા પેલા દારવાળા એ બધા મશીન વાળા અમે બધા એ કે પણ જ્યાં પાણી આવ્યું ને ત્યાં ગામમાંથી એક માણસ આવ્યો. એ કે આમ આમે ઊભો રહ્યો ને હા પાણી જોઈને કે આવું પાણી તો કોઈ દી જોયું નથી. કે તાળો ભેળવી દીધો. હવે મૂળ વાત કરવી છે. એ કોઈ કંપનીનું મશીન હોય તો એમાં કંઈ ખોટકો થાય તો કંપનીમાં ફોન કરે તો બનાવનાર કંપની તરત જ કહી દે કે ભાઈ તમે કાંઈ ચિંતા કરોમાં, મશીનમાં કાંઈ વાંધો નથી, ફરિયાદ કરોમાં, નવું જ છે. ખાલી એને તમે આ એક 8 નંબરનું પાનું લ્યો, ફલાણા ઠેકાણે બોલ ખોલો, એમાં પિન નીકળશે. પિન લઈને ખાલી ફૂંક એક મારી દો અને એમાં કચરો આવી ગયો, બીજું કાંઈ નથી. પાછો એ પિન ચડાવીને બોલ ટાઈટ કરી દો. ફરિયાદ કર્યા ભેગો જવાબ કોણ આપી શકે? કે એનો નિર્માતા, બનાવનારો. લાભુ દાદા અહીં બેઠા બેઠા હરવાની ભૂમિકા જોઈ લીધી, પાણી ક્યાં છે એ જોઈ લીધું અને કામ પતી ગયું. આજ સામાન્ય વાત થઈ કે એ તો આ જગત એણે બનાવ્યું છે તો એણે જોઈ લીધું, એમાં કાંઈ નવીન નહીં. પણ તી કેડે ઓલો ભાઈ આવ્યો, આ તો હતું ને કીધું, આ તો એ દાર કરે, એની નવરાઈએ અનુકૂળતા એ કરે, તઈ પાણી આવે તઈ એક ભાઈ આવે ને આમ બોલે. ઈ હું
ખરેખર ભૂત ભવિષ્ય અને વર્તમાનને જાણનાર એ આત્મ સ્વરૂપે રહેલા ઈશ્વર છે. ભલે દેહ સગુણ જ છે અને ઈ દેહ નિર્ગુણ જ વર્તતો હોય. એ જ પુરુષો આ ગતની અંદર આ સર્વ કોઈનું રખોલું રાખી રહ્યા છે, આપણા મનનું રક્ષણ કરી રહ્યા છે. कौन करे शुभकारी गुरु बिना कौन करे शुभकारी. बोलो तो दुनिया तो बहुत प्रकार है, स्वार्थी सगपण धारी गुरु बिना कौन करे शुभकारी. गुरु वगर कौन आपने शुभ नाम आत्माનું સંગી બનાવે ભાઈ, કોણ બનાવે? પ્રીત લાગી પ્રીતમ શું પ્યારી, લાગી વ્રેહ તણી કટારી. શ્રુતિભર નિંદ્રાથી જાગી, શ્રુતિભર નિંદ્રાથી જાગી બે જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી, સોઈ નિજ કળા ઓળખાણી. શ્રુતિભર નિંદ્રાથી જાગી. મહાપુરુષોના શબ્દો આપણા મનને સુષુપ્તિ અવસ્થાની અંદરથી જાગૃતિમાં લાવી દે છે. શ્રુતિભર નિંદ્રાથી જાગી, જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી. અને ખરેખર જાયગા વિનાનો જીવ પદવી ક્યું કરી પાવે. માનવાન મળ્યો તને મનુષ્ય દેહ અસુરો લોપ में જાવે. ગગન મંડળ કી ભીતરે ભૈરી હિરલા ખાણ, પણ મૂર્ખ માયાની મોહજાળમાં શું રહ્યો છો તું લલચાઈ. જાગી જા તો તારું કામ થયેલું છે. પણ જાગી કહીએ જવાય કે ભાવે પ્રેમે કરીને જાગી જવાય. એવી પ્રીત, એવી વ્રેહ, એવી લગ્ની તો ખરેખર સાધકનું મન જાગૃતિમાં આવી જાય છે. બસ બીજું તો કઈ કરવાનું છે નહીં. અજ્ઞાન નિંદરની અંદર સૂતેલો જીવ જો જાગી જાય તો તત્વ ક્યાંય ગોતવા નથી જવાનું. તત્વરૂપ તો તે પોતે છે. જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી, સોઈ નિજ કળા ઓળખાણી. તો બધોય ખબર પડી ગઈ. 5-25 પરિભ્રમ સે ઉપને સાણા સમજી જાવે, સર્વ દિશાએ જે રમે અકેલા. એટલે ભાઈ જે પોતે આ નાવ ચલાવે. તત્વએ તત્વની અંદર કરતા કુદરત વાસ કરીને રહેલા છે. અણુની અંદર, પરમાણુની અંદર છે. પણ કોને ખબર પડે છે? કે જેણે પોતાના ઘટમાં જોયો છે એને બધી ખબર પડે છે. એનાથી કાંઈ અજાયનું છે જ નહીં. એનાથી કાંઈ અજાયનું નથી. તમે કેવી ભાવનાથી સંત સેવો છો, કેવી આશાએ સંતને સેવો છો. સંત હે બડે પરમારથી જાકા ભોળા મન, વિષ ઉતારે ભોરિંગ તણા અને આપી દે શ્વાસાના સુમિરન. સંત તો પરમારથી બંદા છે. તમે જે ઈચ્છો એ કરી દે, જે ઈચ્છો તે કરી દે. પણ પરમ અર્થ માગનાર સાધકને ધન્ય છે. સંત મહાપુરુષ પરમ નામ
કરતા કુદરત ચૈતન બ્રહ્મ એ પરમ છે. આપણે વિશેષ વ્યક્તિની આગળ પૂજ્ય લખીને, કોઈ સંત મહાપુરુષની આગળ પૂજ્ય લખી, પૂજ્યની આગળ એ પેલા પરમ લખી, પરમ પૂજ્ય. પૂજ્યની અંદર પણ પૂજ્ય મોટું એ કોણ છે? ગુરુ કરતા મોટું કોણ છે? કે ગુરુમાં રહેલો આત્મા, ઈશ્વર નિર્ગુણ, એ પરમ છે. સંત બળે પરમાર્થી બંદા, પરમ અર્થને સધાવનાર, પ્રાપ્ત કરાવનાર સંત પોતે છે. જા કા ભોળા મન, એને બધી ખબર હોય, એક એક વાતને જાણતા હોય, એક એક વાતને. એ તો દાદાએ છેલ્લે છેલ્લે અમુક વાતો એવી કરી કે એનો તાળો મેળવતા એમ થાય કે આ કાળિયા ઠાકરને બધી ખબર હતી. હા, અટાણ સુધી આ તો આપણને વળી કહેતા જાય. જાકા ભોળા મન વિષ ઉતારે ભોરિંગ તણા. જીવે જીવની માથે 5 ફેણ વાળો કાળોતરો ઝેરવો કીર્યો છે. એ વિષ ઉતારનાર સંત સદગુરુ પોતે છે. સેનાથી આપે શ્વાસના સુમિરન, સહેલાઈથી, સાવ સહેલાઈથી. હવે વિચાર તો કરો તમે, ભરત રાજા એક સેવાના ભાવથી, કલ્યાણના ભાવથી એક હરણના બચ્ચાની અંદર એક શુદ્ધ ભાવ લગાડ્યો તો એને હરણને પેટ અવતરવું પડ્યું. બરાબર ને? તો એના કરતા નઠારા કર્મનો ભોગવટો કેવડો હોય, અનંત જન્મનો. અને એ આમ સહેલાઈથી છૂટી જાય કે આ સહેલાઈથી છૂટી જાય. આ શ્વાસના સુમિરનથી અનંત જન્મના કરેલા જીવના કર્મ છૂટી જાય છે. એટલે મોટામાં મોટા પરમાર્થી બંદા સંતો છે. બોલા ભાવે કામ કરી જાય છે. બધી ખબર હોય, કર્મને જાણતા હોય, કપટને જાણતા હોય, અને છતાંય એના કલ્યાણ માટે થઈને પુરુષાર્થ કર્યા કરે છે. શિવમાંથી જીવ કહેવાય ગયો, એને પાછો શિવ બનાવવો છે. જીવ તો કહીએ કહેવાનો, દેહાથી સ્ફુર્યો થઈએ, 5 તત્વનો હું દેહ છવી પ્રપંચે કરીને, તો એનો અર્થ એવો થયો જીવ માત્ર પ્રપંચી છે. આમ જોવા જાય તો પછી કોઈનો ઉદ્ધાર કરવાનો પ્રશ્ન જ નથી આવતો. તો પણ સંતો મહાપુરુષો જાણવા છતાં અજાણ રહીને કેવળ અને કેવળ કલ્યાણ અર્થે કરે જાય છે. સુતીભર નિંદ્રાથી જાગી જ્યોતિ જ્ઞાન તણી પ્રગટાણી, સોય નિજ કળા ઓળખાણી. પ્રીત લાગી પ્રીતમ શું પ્યારી લાગી, વ્રહ તણી કટારી. વેદના ભરી બહુ ભારી લાગી, આરમ પાર ઉતારી. ગઈ તન મન બુદ્ધિ વારી, જોઈ રહ્યા શબ્દ કટારી. મનને સ્વરૂપની વેદના લાગે છે, નામની.
આઠેય પોરેનો તરફડાટ લાગે છે. ઘડીક એનું મન જો આગા પાછું થયું હોય તો એનું હૃદય રોવા માંડી જાય. ખરેખર આવા ભાવે કરીને જ સગુણ અને નિર્ગુણની એકતા થઈ શકે છે. સ્વરૂપાકારે મન વૃત્તિ સેજે સેજે સ્થિત થઈ જાય છે. સેજે સેજે. છેલ્લે રાધિકાએ ઉદ્ધવજીને કીધું કે તમે ત્યાં જે કાન જોયો ને એ રાધા હતા, અને આય તમે રાધા જોવો છો ને એ કાન છે. અને વાત એ હા વાંચી છે. ભક્ત ભગવાનમાં છે ને ભગવાન ભક્તમાં છે. રાધાજી એટલે રાધાની ઉપમા કેવળ ભક્તિને આપવામાં આવી છે. ભક્તિ તે રાધા છે. જે હૃદયની અંદર ભક્તિનું પ્રાગટ્ય થયું છે ત્યાં ભગવાનનો વાસ થયો છે. ત્યાં ભગવાન છે. એમને ભગવાન વગરનો વહીવટ એમને મળતો હોય છે. ભગવાન છે એ બધું કરી શકે. આપણે એકવાર વાત કરી હતી કે આપણે આ ઉગમ યોગ છપાય ને આપણા પુસ્તક બધા છપાય, મહાકાળી વાળા પ્રતાપભાઈ એના પ્રેસેજ આપણા બધા પુસ્તક ને ઉગમ યોગ છપાય એટલે દાદાને મહિનામાં 1-2 વાર જવાનું થાય. ત્યાં પતરાની ખુરશી ઉપર સવારથી સાંજ સુધી બધા લેખ જોવાના હોય, સુધારવાના હોય, પછી પુસ્તકના કામ હાલતા હોય એના પ્રૂફ જોવાના હોય, કાંઈ સુધારા વધારા કરવાના હોય. પછી એમાં બપોરે વળી વચ્ચે દાદાને એની ઘરે જમવા તેડી જાય. ઉપર નીચે 2 ભાઈઓ રીએ, નીચે ભાઈ રીએ ને ભેગા એને બહાર રીએ. તો દાદા ઉપર જઈને જમે અને બાને ખબર કે દાદા અડધી-પોણી કલાક માંડ હુવે. દાદા જાગીને પછી એ ઓયડામાં બેઠા બધા સત્સંગ કરે. તો એ બા ઉંમરે બેઠા બેઠા સાંભળે. બાજુમાં પાયસરો ન્યા સમાચાર ડોશીમાં કેવડાવી દે. તે ઓલો બધા ઓલા બાંધા હોય જૈનના બધા એક છાનમુના આવીને ઓસરી ભરાઈ જાય. અડધી કલાક, પોણી કલાક દાદા સત્સંગ કરે. તે પ્રતાપભાઈ કે મારી બાનો દેહ થાકી ગયો. એક દી કે પ્રતાપ તું ગોંડલ દાદા પાસે જાને, મને હવે આ દેહમાં રહેવું ગમતું નથી. પૂછતો હોય મારે કેદી દેહ છોડવાનો છે, મને નથી ગમતું કહીજે. અને ગુરુગમ હું ભૂલી ગઈ છું. દાદાને મારા વતી વિનંતી કરતો હોય કે દાદા આવીને મને જરાક યાદી કરાવે. કારણ કે પ્રતાપભાઈની બાને કબીર સંપ્રદાયના કોઈ પુરુષ ગુરુ રૂપે મળેલા. એટલે પ્રતાપભાઈ કે મારે બરોબર સોનલમાં દેહ મુક્ત થયા એના વાયકના પોસ્ટકાર્ડ છપાયા હતા ને એ દેવા મારે બાંદ્રા જવાનું હતું. એ કે એટલે એ કે પેલા બાંદ્રા દેવા ગયો ને પછી દાદા પાસે ગોંડલ ગયો. દાદાને બધી વાત કરી. દાદા મારી બા એમ કહેતા હતા કે મને હવે આ દેહમાં રહેવું ગમતું નથી. કે હા દાદાને પૂછતો આવીને કહેતી મારે રજા લેવી. અને ગુરુગમ બા વિસરી ગયા છે તો વિનંતી ખાસ કરી તમે આવો ને જરાક યાદી કરી દો. એટલે એ કે મેં દાદાને વાત કરી તો દાદા એક કાગળની ઓલી પટ્ટી લઈ અને એમાં જાણે કાંઈ મકાનના વાસ્તાનું કેમ મુહૂર્ત દેતા હોય એમ વાર, તારીખ અને સમય લખી દીધો કે આ વાર આ તારીખને આટલા વાગ્યા તમારી બા દેહ છોડશે. અને કોઈ ન હોય તો તમે આ ગુરુગમ એમને જરાક કાને સંભળાવી દેજો. એ પ્રતાપભાઈ કે એ જ દિવસે એ જ તારીખે એટલા જ હોય કે મારી બાએ દેહ છોડ્યો. એ કે લાભેશ્વરા પરમેશ્વરા પાકી વાત છે.
લાભેશ્વરા પરમેશ્વરા. વલ્લભભાઈ આપણે ખેતાણી એનો ઈ ભાવ લાભેશ્વરા સૌ પરમેશ્વરા. એ વાત 100% સાચી છે, 100% સાચી છે. અરે હજી થોડોક સમય ગયો, આપણે એ રાજુભાઈ ખેતાણીને થોડીક તકલીફ શારીરિક થઈ ગઈ. એ બતાવવા માટે કાંઈક આમ છેટા ભલે બીજા રાજ્યમાં ઠેઠ ગયા ને ઓપરેશનનું ને અહીં વલ્લભ બાપુને એટલી બધી આમ પીડા ને આમ એ પોતાનો દેહ થાકી ગયો. એ કે આ રાજુ અટકીને ઊભો રહે તો આ બધું કામ કેમ હાલશે, એટલે આમ બહુ ચિંતા થઈ, હૈદ બારી એમ. તેથી રાતે દાદા સપનામાં આવ્યા. એ વલ્લભ એટલી બધી હું ચિંતા કરસ તું, એને કાંઈ નથી કરવાનું આપણે. બીજા દી રાજુભાઈને ફોન આવ્યો, ફોનમાં કહી દીધું એ કે તને કાંઈ ન, ઓને ઓલા ડોક્ટરે કીધું એ કે આપણે કાંઈ નથી કરવું. એ કે તને કાંઈ ન કરવાનું હોય, દાદાએ કહી દીધું તને કાંઈ ન થાય. એ કે લાભેશ્વરા સો પરમેશ્વરા. હાજરા હજુર છે ભાઈ. આપણે ઘણી વાર આપણી સભામાં કહીને કે આપણા મહાપુરુષો દેહ કરીને ભલે નથી દેખાતા પણ ગયા નથી. ગો ગયા નથી, નહીં છે જ. વેદના ભાઈ બહુ વારી લાગી, હારમ પાર ઉતારી ગઈ તન મન બુદ્ધિ વારી, જોઈ રહ્યા શબ્દ કટારી. આ શબ્દ કટારી મન બુદ્ધિને વિંધીને આગળ નીકળી જાય છે. નકર ડખો તો કરનાર કોણ છે? હા, મન બુદ્ધિ. તન મન બુદ્ધિ પરવારી દેહ દશા, દેહ અભિમાન એ જ ભક્તિને આડરૂપ થઈને રહેલું છે. મન જો એનો ત્યાગ કરી શકતું હોય તો જીવ શિવ જ છે. જીવ માત્ર શિવ છે. જેટલા મનુષ્ય તમે જોવો છો ને, ખરેખર એ બધા ભગવાન છે, બધા ભગવાનના અવતાર છે. બસ આટલું જ આડ છે, એ ટળી ગયો એટલે ભગવાન. પણ આ તરણા ઓથે ડુંગર, ડુંગર કોઈ દેખે નહીં. હજાર જૂથમાં હે સમરત તો ગાજી રહ્યો સહી. એક તણખલું આડું ગિરનાર દેખાતો નથી. દેહાધ્યાસ છે તણખલું, અને એને ખસેડવું. હજારો વર્ષના તપ કરનારા બિચારા ઠાકી ગયા, નો કરી ગયા. નાના નાના ગુરુના બાળકો કામ કાઢી ગયા. વેદના ઉપડી ગઈ. વેદના ભઈ બહુ ભારી લાગી, આરમ પાર ઉતારી ગઈ તન મન બુદ્ધિ વારી, જોઈ રહ્યા શબ્દ કટારી. વિંધ્યા 14-21 દેશા, પ્રગટ કટારી પ્રવેશા. સોઈ દિલ ભર મેં ઓળખાણી, ઘટો ઘટમાં એ જ સમાણી. વિંધ્યા 14-21 દેશા. આ તત્વની વાત છે, દેહનામાં રહેલા તત્વની વાત છે કે જેમાં મન અને વૃત્તિ બિચારા અટકીને ઊભા છે. પણ જે મન વૃત્તિ નામ સંગી બની ગયા છે એ આની આર પાર નીકળી જાય છે. એ આની આર પાર નીકળી ગયા. વિંધ્યા 14-21 દેશા, પ્રગટ કટારી પ્રવેશા. સોય દિલ ભર મેં ઓળખાણી, ઘટો ઘટમાં એ જ સમાણી.
ઘટો ઘટની અંદર એક જ તત્વનો વાસો છે. એક જ તત્વ, બીજું તત્વ છે જ નહીં. બીજું તત્વ છે જ નહીં. એક જ પુરુષનો વિલાસ છે. દેખાય છે જાજુ, પુરુષ એક જ છે. એક શબ્દ જ આ જગતની અંદર ખેલ ખેલી રહ્યો છે. પણ દીધો શબ્દ પણ કાને નો ધૈર્યો, ઠર્યો નહીં ઠેકાણે, ભૂલવણીમાં ભટકતો પાછા ઈનાઈ કર્યા કરમ પ્રમાણે. આ શબ્દને તો કોઈ સંત વિરલા જાણે, બાકી છે બાપા બધાય સમજ્યા ને પરમાણે. ઘટો ઘટની અંદર એક જ પુરુષ રહેલા છે, એક જ પુરુષ દર્શાઈ રહ્યા છે. સોય દિલભર મેં ઓળખાણી. પછી તો જેણે પોતાના આત્માને સાધ્યો છે એને આખું જગત સધાઈ જોઈ ગયું છે. એમાં કાંઈ ફેર નહીં. એ તનને જાણતા હોય, મનને જાણતા હોય, એનાથી કાંઈ અજાણ્યું જ ન હોય. આપણા ચિત્તની ચોરીને પણ જાણતા હોય. આપણા હૃદયમાં આવીને વાસ કરીને રહેતા હોય. ત્યાં એટલે ભૂલાતું નથી, એટલે ભૂલાતું નથી. હમણાં કરમાર પીપળિયા વાળા આપણા બાપભાઈ બકાલા વાળાની દીકરી હારેથી વેકેશન કરવા આવી હોય એટલે સ્વાભાવિક દર્શન પર્શને આવે છોકરીઓ. તેના દીકરાને લઈને પગે લગાડવા આવી હતી. મને કે બાપા આ છોકરો એમ કે હું તો આમ મને દેખાય ને એમ લબદદાન ફોટો રાખવાનો તમારે. એ કે ત્યાં મારા હારે કઈ આમેલું નથી. હમણાં થોડાક દી પહેલા ક્યાંક મને લબદાદા સપનામાં આવ્યા હતા. લે આ લે. ઘટો ઘટની અંદર વાસ કરીને રહેલા છે. એના દેહના પલટા તો ઓના દેહના પલટા થાય છે. એ નથી ભૂલતા, એ નથી ભૂલતા. આ પ્રીત કેવી, આ પ્રીતમની પ્રીત તો જોવો તમે. લાભુ દાદાનો દેહ નહીં, ઓલાનો દેહ બદલીને બીજો દેહ ધારણ એને કર્યો, એ ભૂલતા નથી. એ ભાઈઓ, એ બહેનો, આપણે જે મહાપુરુષોનો સંગ કર્યો, નાતો જોડ્યો છે ને, એ જન્મમાં રહી જાય નહીં. પૃથ્વી પલટી જાય તો એ ન જાય નહીં. દાદા ઉગારામે એ વાત પાકી કરાવી દીધી કે માળાઓ પૃથ્વી રચાણી તેદુના અને મારા ને તમારા હંસ ભેગા ને ભેગા છે. અરે અમે સુરત ગયા એક ઠેકાણે પધરામણીમાં, એ બેન વાત કરતા હતા ને છોકરા ને છોકરી નાની એવી. એ કે આના હાટું ઓલો રસોડાના નાના નાના ઠામણા નાવડું હોય ને રમવાનું, એ કે આ એ બધું ગોઠવે. પછી અમને આવીને કહી જાય કે આજે લાભુ દાદા અને ઉગારામ દાદા જમવા આવવાના છે એટલે હવે હું રસોઈ માંડી દઉં છું. એ કે દરોઈ જામ કરે, આ દરોઈ જામ કરે. એ કે હવે હું ઝટ રસોઈ માંડી દઉં, હવે મારે ટાઈમ નથી. કે લે આ રમત રમવામાં આ વ્રેહ, આ વેદના, આ નાતો, આ પ્રીત, પૃથ્વી ભલે પલટી જાય એટલે દેહ ભલે પડી જાય, આકાશ ભલે જાય તૂટ, આખી જિંદગીમાં વખત છે આવરણ ભલે આવ્યા કરે, તોય ભાવ સંતો ના ભૂલે નહીં. લાભુ કે આ લક્ષ્ય થઈ ગયું અમૂલ, આ મન આવૃત્તિ ભગવાન શંકરના ગળામાં રહેલી રૂંઢમાળાનો પારોડિયો થઈ ગયો. અને એવી પ્રતીતિ થાય છે, આવી પ્રતીતિ થાય છે. બાર બાહિર પ્રગટ દેખો પણ તમે ગુરુગમ વિના ન દેખો. બાર આંગળ બાળો, મનુષ્ય દેહ
એક 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 મનને સમજાવીને સિદ્ધિને પ્રાપ્ત કરતા કરતા, મનની વિશેષ અવસ્થાને પ્રાપ્ત કરતા કરતા એક દિવસ આ અનુભવ આવશે, એક દિવસ આ અનુભવ આવશે. અરે તમે લૌકિક કામ કરતા હો તો જેમ તમે તમારા કામનો 1 મહિનો, 2 મહિના, 6 મહિના, 8 મહિના, 10 મહિના, એટલે તમને એ માયલા બધાય કામ આવડી જાય, એમાંથી વળી તમે કંઈક વિશેષ શીખીને વિશેષ કરતા થઈ જાઓ. પછી જે કરતા હોય એ ઓછા ટાઈમે ઓછી મહેનતે થઈ જાય એમ કરતા થઈ જાઓ. મતલબમાં તમે કામ કરતા થયા એટલે આપોઆપ સૂઝ બૂઝ આવી, કક્ષા તમારી ફરતી જાય. કોની? તમારા મનની. બાર બાહિર પ્રગટ દેખો છે, બાર બાહિર છે, 12 આંગર બારા બેઠા છે. એને શ્વાસના માધ્યમથી, એના અભ્યાસથી તમે ધીરે 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 બારને જીતતા થઈ જાઓ. બુજે કોઈ 52 બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોય ખેલે ચોધારા, સંતો કોઈ બુજે 52 બારા. બાર બાહિર પ્રગટ પેખો પણ ગુરુગમ વિના ન દેખો. નરસિંહ મહેતાએ કીધું, ભલે નેણે નો આવે છતાંય નિગમ જગાવે, અને વાણી રહી તો વિચારો. સત્ય અનંત જ તેને કહીએ પણ છે નવધાથી ન્યારો. અનંત સત્ય, 750 કરોડ સત્ય અત્યારે આ પૃથ્વી ઉપર વિચરણ કરી રહ્યા છે. ભગવાનના અવતાર 750 કરોડ, પણ નવધાથી ન્યારો છે. નવધામાં નહીં નિવેડો, 10ધામાં દેખાય છે. આ તો છે અચવો, કોઈ પ્રેમી બને તો પાયશે. એવા સંત મહાપુરુષના સરને આવા ભાવથી જા. આવી હૃદયની ભાવના રાખ. મુખથી તું ન બોલ તો કાંઈ નહીં, એને બધી ખબર હોય. મુખથી બોલવાની જરૂર નથી તારે, જા. આવી ભાવનાથી સંતનો સંગ કર. બુજે કોઈ 52 બારા, જાકે હૃદય ગુરુગમ પ્રગટે, સોય ખેલે ચોધારા, સંતો કોઈ બુજે 52 બારા. ગુરુગમ વિના ન દેખો. સદગુરુજીએ આસાન બતાવી, 10 લાભોને શબ્દ સુનાવી. સદગુરુએ આપણને સર્વને એ આ શાન બતાવી છે. જે શાન ગુરુ રામાનંદે કબીર સાહેબને બતાવી, જેવા બાવા બાળનાથે દાદા રામદેવને બતાવી, જે ભાણ બાપાએ રવિ સાહેબ ખીમ સાહેબને બતાવી, જે દાદા ઉગારામે લાભેશ્વર નાથને બતાવી. ઈ જ શાન આપણી પાસે છે. બસ આ મહાપુરુષોના અનુભવે કરીને, એની આ સમજણે કરીને, મનને સમજાવીને નામ સંગી રાખો. આ દેહ તો આજ છે ને કાલ નથી ભાઈ. પણ કાંઈક મનવૃત્તિથી શબ્દનો એવો સંગ કરી લ્યો. આપણે હમણાં જે પ્રસંગો કીધા, એ સુરતા શબ્દ બની ગઈનો પટાત્રો છે. હા, નહીં જાવે નહીં જાવે, જેણે ઈ સાચા સદગુરુ સેવા ને ઈ નર નહીં જાવે. ખરેખર એવા પુરુષોને, એવા બાળકોને જોતા આપણને આપોઆપ અંદરથી આમ ભાવ થાય. એને જોવાનો, એની ઉપર આપણને પ્રીતિ થાય, એની ઉપરથી આપણી નજર ન ખસે.
જે ભેદું છે એને આ ભેદની ખબર પડી જાય. ભેદુ પુરુષ હોય ને આ ભેદની ખબર પડી જાય. સદગુરુજીએ શાન બતાવી, દાસ લાભોને શબ્દ સુનાવી. ધનભાગ છે, ધન ઘડી છે, ભાઈઓ બહેનો, આપણને આવા મહાપુરુષો મળ્યા છે. હા, જ્ઞાનના અધિકારી એણે આપણને બનાવી દીધા છે, બનાવી દીધા છે. બસ ખાલી હાણવા માણવાની વાત બાકી છે. ખાલી હાણવા માણવાની વાત બાકી છે. મતલબ ખાઈને એટલે ભજીને અનુભવ પામી લેવાની વાત બાકી છે. એટલે બાપા, ભલા થાય જો, ભલા કામ કરજો. આ જગત મધ્યે મનુષ્ય દેહે આવ્યા છે ને એમાં પૂર્વની કમાઈએ આ મહાપુરુષોનો સંગ મળ્યો. એલા આ જ્ઞાન, આ સમજણ, આ સિદ્ધાંત, આ સત્સંગ, આ લેરમેર ખરેખર હંસને ધન્ય છે. આ જ્ઞાનના અધિકારી બનાવી દીધા છે. માટે ભલા થાય જો, ભલા કામ કરજો. આ દેહ કરીને સેવા સત્સંગ સ્મરણ કરજો. ઘર કુટુંબ પરિવારની અંદર સંપ રાખજો. બે પૈસા ખમી ખાવાનો વારો આવે તો તમે ખમી ખાઈજો, બીતા નહીં જરાય, તમે ખમી ખાઈજો. ઘરમાં ગઈઠિયા મા બાપ હોય, સાસુ સસરા હોય, ખરા દિલના ભાવથી એની સેવા કરજો. બેનું દીકરીઓના દુઃખમાં ભાગ લઈજો. કરતા કુદરતે મનુષ્ય દેહ દીધો છે, એની અંદર બળ બુદ્ધિ ને તેજ ત્રણ વરદાન દીધા છે. સર્વ પ્રકારથી કમાઈ કરો, સર્વ પ્રકારથી કમાઈ કરો. સર્વથી અધિક શ્વાસોશ્વાસના સમરણ રૂપી નામ ભજનની કમાઈ કરો. હાલતા ચાલતા, ઉઠતા બેસતા, કામ ધંધો ઉદ્યમ વેપાર કરતા, ખાતા પીતા, પહેરતા ઓઢતા, હરતા ફરતા, હણતા માણતા, અનન્ય ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી બસ કેવળ મારા નાથનું ભજન કરજો. આ ભલી વાત છે બાપા. આ ભલી વાતે મનને ભેળવી દો, જોડી દો. એટલે બાપા આપણો બેડો પાર છે. સદગુરુદેવની જય.